નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના મેથ્સ વિશેનું ચેપ્ટર પહેલું ઈંટોની ઇમારત આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દિવાલો કે ઈંટો ઉપયોગ થયો છે કેટલી અને ગણો અને ખાલી સ્થાન લખો. અહીંયા 2 અડધી ઈંટ એટલે 1 આખી ઈંટ ગણવાની છે, તો ટોટલ છે કુલ 30 ઈંટ. બીજો પ્રશ્ન, નીચેની દિવાલની ઈંટોના ખૂટતા સ્થાનનો રંગ પૂર્ણ. આપણે આપ્યા છે બરાબર. તો આપણે અહીંથી આ રીતના ઝીગઝેગ આ રીતના લખવાના છે બરાબર. 256, 257, 258, 259 છે, 260 છે, 261, 262, 263 છે, પછી 264, 265, 266, 267, 268, 269, 270. ત્રીજો પ્રશ્ન, નીચે પેલો ઈંટો રેખાચિત્ર છે. આ સાઈડ એ સાઈડ છે, આ બી સાઈડ અને સી સાઈડ. એ સાઈડ કેવી છે? આ લંબચોરસ છે. બી સાઈડ એ પણ લંબચોરસ છે. આ સી આકાર છે પણ લંબચોરસ છે. કુલ કેટલી બાજુ છે? 6. કઈ રીતના 6 થાય? જો ચારે બાજુ 4, 5 ને 6. કિનારીઓ કેટલી? 12. જો આ 4, પછી ઊભી છે 4 અને નીચેની 4 એટલે 12, 4 તે 12. કેટલા ખૂણા છે? તો 4 આ નીચેના 4 8 ખૂણા થયા. સંપૂર્ણ આકારનું નામ તો છે લંબઘન. ચોથો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિ કેટલી બાજુ છે તે જણાવો. આ 3, 2, 1 અને 2. નીચે ઈંટ સૌથી લાંબી કઈ છે? તે છે બ આકારની, એની પર સર્કલ કર્યું છે. આમાં મજબૂત ઈંટ કઈ છે બ અને બમાં? તો અ વળી. પેટર્ન બનાવવાની, પછી ઝરૂકો બનાવવાનો બરાબર. અહીંયા આર્ચ બનાવવાની છે આ રીતના ગોળ. હવે એકમ, દશક, 100, 1000, 10,000 એ તો આપણે શીખી ગયેલા છે. એક અંકની નાની ને મોટી, જેટલા અંકની નાની જતી એને 1 રાખી, જેટલા અંકની મોટી જતી ત્યાં 9 લખવાના બરાબર. દાખલા 6 અંકની નાની જોતી તો એકડો કરીને કેટલા અંક ઘટે? 5, તો મીંડા લગાડવાના 6 9. આ મણકા ગોળીમાં 6412 થાય, આ 2365 અને 5035. પછી આ અંક શબ્દને અંકમાં લખેલા છે બધાના બરાબર. જો તમે સમજો 8007 કેમ કરે? તો પેલા 8000 લખ નાખાય, એમાં 7 ઉમેરી દેવાનું બરાબર. એટલે 7 0 0 8 8007 થઈ ગયા. એ રીતના તમે જો 7707 તો 7000 પ્લસ 700 પ્લસ 7 7077. ઓકે. પછી અંકને શબ્દમાં ફેરવા છે. નેક્સ્ટ 13મું છે સ્થાન કિંમત. તો જે સ્થાને હોય તગડો તો 3ની સ્થાન કિંમત 3 લખી, પછી 1, 2 ને 3 મીંડા કરી નાખવાના. પછી 4 છે તો 4 લખીને પછી 1 ને 2 અંક છે તો 2 મીંડા. 5 છે 1 મીંડું થાય પાછળ, અને 6 ને 1 મીંડું નહીં. એ રીતના બધાની સ્થાન કિંમત લખેલી છે. પછી મણકા ઘોડી પછી 10,000 સુધીમાં તો 38,654 થશે. આ થશે 86,405. હજી શબ્દના અંકમાં લખેલું છે. જ્યાં દાખલા તરીકે 38,070 છે તો 38,004 પ્લસ 70 કરી નાખવાના. 07083 38,070. પછી સંખ્યાના અંકમાં લખાશે. પછી 10,000 વાળી સ્થાન કિંમત છે બરાબર. પછી જોડકું જોડો તો 48,030 છે, 48,300, 48,300, 48,303 અને 48,033 એ ઓપ્શનમાં લખેલા છે. ચડતો ક્રમ એટલે સૌથી નાનો હોય, પછી મોટો, પછી એનાથી મોટો બરાબર. ઉતરતા ક્રમમાં સૌથી મોટો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો. ઈંટ કેમ બને? તો ઈંટ પહેલાં માટી કાઢવાની પહેલો, પછી એને ગૂંદવાની બીજો, પછી ત્રીજો એને ચાસા પડે બરાબર. પછી ચોથો થશે એને ભઠ્ઠીમાં પકાવવામાં આવે, અને 5મું ઈંટ બની જશે બરાબર.
મૌખિક જવાબ આપવાના છે દરેકના. 1 ઈંટના 1 રૂપિયો તો 200 ઈંટના 200. 5 ઈંટના 5 રૂપિયાના 100 ઈંટ હોય તો 500 રૂપિયા. 200 ઈંટના 600 હોય તો એકની 3 કિંમત થઈ. 500 ઈંટને 750 3 કિંમત થઈ. એ રીતના રૂપિયા કેટલા પાછળ. જો 4 રૂપિયાની 1 ઈંટ છે, 400 ઈંટ ખરીદવા માટે 2000 નોટ આપી તો બરાબર 1600ની થાય ઈંટો, તો 2000માંથી 400 પાછા આવી જાય. આ 300માં 600 300 ઈંટની 600 કિંમત છે, 400 ઈંટની 800 થશે. આ રીતના 300ની 600 રૂપિયા કિંમત, તો 400 ઈંટની કેટલા રૂપિયા કિંમત. ક્રોસ ગુણાકાર 400 ગુણ્યા 600 છેદમાં આવશે આવડા 300. હવે 300 બે 600 થઈ જાય, 300 300 રદ થઈ ગયા. 400 ગુણ્યા 2 એટલે 800 થશે રૂપિયા. બરાબર, રેડી? એ રીતના બધા ત્રિરાશિ માંડીને તમે ગોતી શકો ને. પછી એક ટકમાં 2500 ઈંટ, બીજી ટકમાં 3500. સરવાળો કર્યો, કુલ કીધું એટલે સરવાળો. કુલ એટલે સરવાળો. 0 0 10ની શૂન્યથી પડી 1, આ 6 એટલે 6000 ઈંટ થાય. એક ટકમાં 1500, બીજી ટકમાં 45. તો કેટલી તફાવત? તફાવત એટલે માઇનસની નિશાની. 4500માંથી 1500 બાદ કર્યા 3000 આવશે. જો 2000 ઈંટો લઈ જવાની છે, 6000 ઈંટો કુલ લઈ જાય તો એક ટ્રકમાં કેટલી જાય? બરાબર, 3 કેટલી ટ્રકની જરૂર પડશે? તો 6000 ભાગ્યા 2, 3 મીંડા ઉડી ગયા અને 3 2 6, આ 2 2 રદ થઈ ગયા એટલે 3 આવશે જવાબ. ઓકે. જો એક ટ્રકમાં 4500 એટલે જે લઈ જતા હોય તો 9000 ઈંટો લઈ જવા કેટલી ટ્રક જરૂર પડે? તો 9000 ભાગ્યા 4500 એટલે 2 ટ્રકની જરૂર પડશે. 3 એક સરખી ટ્રકમાં 12000 ઈંટો લઈ જઈશ તો 12000 ભાગ્યા 3 એટલે 4000, કારણ કે 4 થી 12 આવે. બરાબર, 4 3 12, 3 3 નીકળી ગયા તો 4000 હોય તો સીધા 4 ગુણ્યા 1000 છે. 10000 ઈંટ લઈ જાય એ 4 ટ્રકમાં ભાગાકાર કર્યો. 4 2 8, 10 8 2 0, 4 5 20, પછી 2 મીંડા તેને લઈ દીધા, 2500 ઈંટો થશે. ઈંટ જેવો કોઈ લાગુ પડતું હોય તો કોને ઈ આવશે એમાં. પછી એક જૂની ઈંટના ભાવ, ઈટાપુરની અને બ્રિકાપતની. તો શૈલેષભાઈને ઈટાપુરની ઈંટો જોઈએ તો 1000 ઈંટના 1800 રૂપિયા, તો 500 ઈંટના કેટલા થાય? તો 900 રૂપિયા. જતીનભાઈને 2000 જૂની ઈંટ લેવી છે, 1000 ઈંટના 1200 રૂપિયા, 2000 ઈંટના 2400 રૂપિયા થાય. બ્રિકાબાદની 2000 રૂપિયાની છે, બરાબર, 1000 ઈંટો. 3000 લેવી હોય તો 3000 ગુણ્યા 2000 છેદમાં આવશે 1000. આ મીંડા ઉડાડી દેવાના એટલે 3000 ગુણ્યા 2 વધશે એટલે 6000 રૂપિયા થઈ જાય. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.